પ્રોબ્લેમ છે કારણ કે એની વેલ્યુ છે 14 અને એની એરર વધારે છે 22.66 છે. તો હું અહીંયા પણ ફોર્મ્યુલા શું કરીશ સેકન્ડ લાસ્ટ કોલમમાં કે MS F કેલ્સી ઇઝ ઇક્વલ ટુ MSE એરર અપોન કોલમ લઈશ. એનો મિનિંગ 22.66 22.66 ડિવાઈડ બાય 14 તો આન્સર આવે છે 1.618. હવે મારી પાસે જુઓ ટેબલ વેલ્યુ છે લાસ્ટમાં 2 અને 6 અને 3 અને 6 है ना. ડિગ્રી ઓફ ફ્રીડમ મને ચેક કરવી છે તો આમાં ઉલટા આવ્યું છે, રેસિપ્રોકલ કહ્યું છે. મારે 6 to 2 6 to 3 ટેબલ વેલ્યુ જોવી જોઈએ. તો તમને ટેબલ વેલ્યુ આપી છે 4.76 અને 5.14 ટેબલ વેલ્યુ કમ્પેર કરી સેકન્ડ લાસ્ટ કોલમ સાથે 1.416 રો વાઇઝ છે અને ટેબલ વેલ્યુ છે 4.76. એનો મિનિંગ લેસ દેન ઇક્વલ ટુ છે H0 એક્સેપ્ટેડ, મતલબ તમારી નલ હાઇપોથિસિસ કેવી છે, એક્સેપ્ટેડ છે. સેમ ઇન કોલમ વાઇઝ જુઓ, કોલમ વાઇઝ બી તમારી પાસે જે વેલ્યુ છે રાઈટ એ 1.618 છે અને આ ટેબલ વેલ્યુ તમારી 5.14 છે. અગેઇન H0 કેવું થાય છે તમારી એક્સેપ્ટેડ. ખ્યાલ આવ્યો? 2 વે અનોવા ટેબલમાં આ જ ટેબલમાં આટલું છે. એ ઇન્ટરપ્રિટેશનમાં બંને H0 સેલ્સમેન વાઇઝ અને સિઝન વાઇઝ કેવું થાય છે એક્સેપ્ટેડ થાય છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે કે વન વે રિપીટેડ મેઝર અનોવા. ક્વેશ્ચન એવું થાય કે મેડમ એપ્લિકેશન છે. હા, રિપીટેડ મેઝર અનોવાની એપ્લિકેશન છે જ. પહેલાં રીડ કરી લઈએ પછી એક્ઝામ્પલ લઈએ. ઇન એ વન વે રિપીટેડ મેઝર અનોવા ડિઝાઇન each subject is exposed to two or more different conditions or measure on the same continuous. Two or more different conditions હોય અથવા measure of the same continuous scale on the 3 or more occasions. For example, કોલેજની એક્ઝામ સેમ ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ અને થર્ડ એક્ઝામ મારે પરફોર્મન્સ ચેક કરવું છે એટલે રિપીટેડ કરું છું. એના સ્ટુડન્ટ્સના ડેટા હું કલેક્ટ કરું રાઈટ અને એના ડેટાથી હું ચેક કરવા માગું છું. તો મારું વન વે રિપીટેડ મેઝર અનોવાનું એ એક્ઝામ્પલ છે. ફર્ટિલાઇઝરમાં તો ઇમ્પોર્ટન્ટ છે જ કારણ કે એકને એક લેન્ડ છે રાઈટ એમાં એ લોકો એકની ફર્ટિલાઇઝરની કરીને ચેક કરે છે રાઈટ તો અપ્લાઇડ કરી શકાય છે. નેક્સ્ટ વન છે તમારી પાસે એક્ઝામ્પલ ઓફ વન વે રિપીટેડ મેઝર અનોવામાં. એ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ વેર ઇન્વાઇટેડ ટુ પાર્ટિસિપેટ in an interventions design, increase their confidence and their ability to do statistic. है ना, એના માટેના ડેટા છે. their confidence level as measured by a self report scale. self report સ્કેલમાં આપણે એને મેઝર કર્યો છે. where measure before the intervention that is time 1, after the intervention that is time 2 and again 3 months later again check કર time 3 is there a change in confidence score over 3 times of period. This is the example of one way repeated measure ANOVA. કે મેન્યુફેક્ચર કંપની આજે પરચેસ 3 ન્યૂ મશીન્સ છે different makes and wishes to determine whether one of them is faster than other in producing a certain output. 5 hourly producing figures are observed at random from each machine and the result are given below. વન વે લઈએ છીએ, વન વે અનોવા ટેબલ ચેક કરો તમારી પાસે ડેટા કેવા છે, લાર્જ છે. એક્સપ્લેન કર્યું મેં તમને કે જરૂર ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ વોટ વી ડુ કોડિંગ અને હું આમાં કોડિંગ કરીશ. કોડિંગ માટે બેસ્ટ ઓપ્શન કયો લઈશું આપણે રાઈટ. તો બેઝિકલી એની અંદર હું એવું અઝ્યુમ કરું કે એની અંદર 250 અથવા 300 લઈએ તો 300 હું એને શું કરું કોડિંગ તરીકે લઈ લઉં. ઓલ ડેટા જે છે 250, 300 એન્ડ 240 ઓલ ડેટા 1 to 5 એ બધામાંથી હું ઓલરેડી 300 લેસ કરી દઈશ. તો મારી પાસે ડેટા બીકમ લેસ થઈ જશે ને. એટલે મારી પાસે જે છે A1, A2, A3 ઓબ્ઝર્વેશન છે મારી પાસે 1, 2, 3, 4, 5. ડેટામાંથી હું માઇનસ કરીશ તો ફર્સ્ટ વનમાં મારી પાસે આવી જશે 300 માઇનસ કરે છે 250 તો -50. સેકન્ડ વનમાં આવશે 0 રાઈટ. રિમેનિંગ આવશે આમાં 360 છે તો 60, 60, 10, 310 છે એટલે 10, 90, 80, 420 છે એટલે 120, 350 છે તો 50, 240 છે મારી પાસે એટલે 60 નેગેટિવ, 300 છે એટલે 0, 280 છે તો -20, 250 છે તો -50, 280 છે તો
-20. હજી પણ મારે ડેટા સ્મોલ કરવા છે, 10 વડે ડિવાઈડ કરી દઉં ડેટાને. બેસ્ટ ઓપ્શન છે ને, 10 વડે ડિવાઈડ કરી દઈએ તો મારી પાસે નેક્સ્ટમાં આવશે, હા મારી પાસે ડેટા નેક્સ્ટમાં આવશે તો એ આવશે અગેઇન A1 A2 A3. ઓબ્ઝર્વેશન માટે નંબર ઓફ અવર્સ છે 1 2 3 4 એન્ડ 5. ડિવાઈડ બાય હું 10 કરશું, ફર્સ્ટ વન આવશે -5, 0 છે એમાં કોઈ ઇફેક્ટ નહીં. 60/10 6 એન્ડ 1. નેક્સ્ટ વનમાં મારી પાસે હું 10 વડે ડિવાઈડ કરીશ તો 1 9 8 12 એન્ડ 5. નેક્સ્ટ વન આવશે મારી પાસે -6 0 -2 5 એન્ડ 2. હવે ડેટા સ્મોલ થઈ ગયા, ઇઝી થઈ જશે કેલ્ક્યુલેશન્સ કરું મારા માટે. ટોટલ કરીએ કારણ કે મારી પાસે 3 મશીન છે, રાઈટ ને. ફર્સ્ટ સમ્સ આપણે જે ફિનિશ કર્યો ને એ રો વાઇઝ હતો, યાદ કરો બ્રાન્ડ એ વાળો હતો ફર્સ્ટ વન જે. આ સમ્સ મને કોલમ વાઇઝ મેં લીધો છે, કેમ કારણ કે ઓલરેડી ડેટા અને વન વે અનોવા છે, રાઈટ. હું એનું ટેલિડોમમાં કરું કેલ્ક્યુલેશન્સ, ટોટલ કરી દઈએ એનું તો કોલમ વાઇઝ કરીએ છીએ, રાઈટ. તો ટોટલ આવશે 8 આવશે ફર્સ્ટ વનમાં. સેકન્ડ વનમાં આવશે મારી પાસે ટોટલ ચેક કરીએ 35 આવે છે, અને થર્ડ વનમાં ચેક કરીએ તો -1 છે, રાઈટ. એ -1 છે. ટેબલ મારું રેડી છે, હવે હું એનો સ્ક્વેર કરી દઈશ. આ મારું ફર્સ્ટ ટેબલ ઇઝ ઓવર. હવે સેકન્ડ ટેબલ હું લઉં જેને આપણે સ્ક્વેર કરી દઈએ, રાઈટ. એ જ સમ્સમાં પણ ડેટા સ્મોલ કરી દીધા, સ્ક્વેર લઈ લઈએ. A1 A2 A3 જે આપણે ફર્સ્ટ ઓલરેડી ફિનિશ કર્યું છે એમાં લઈએ તો 1 2 3 4 એન્ડ 5. ફાઇન કરીએ તો એનો સ્ક્વેર કરીએ. અગર તમારી પાસે છે ડેટા કન્ટિન્યુમાં 5 છે મારી પાસે તો એ આવશે 25 0 6 નો સ્ક્વેર 36 એન્ડ 1. નેક્સ્ટ વન કોલમમાં બનાવીશ તો આવશે 1 81 64 144 25. થર્ડ વનમાં લઈએ તો 36 0 4 25 એન્ડ 4. હવે એનું ટોટલ લઈ લઈએ, પછી સમ્સના 5 સ્ટેપ ફોલો કરીએ. 18 ફર્સ્ટ વન જે કોલમ છે એનું ટોટલ આવે છે 98. સેકન્ડમાં લઈએ તો 15 315. થર્ડ વનમાં લઈએ ટોટલ તો 69, રાઈટ. હવે મારી પાસે બંને ટેબલ રેડી છે. ફર્સ્ટ ટેબલ જે મારી પાસે હતું એ નંબર અમાઉન્ટ જે હતો આપણે માઇનસ કર્યા પછીના, અને આ જે મેં ફાઇન કર્યું એનો સ્ક્વેર કર્યો. હવે 1 બાય 1 સ્ટેપ લઈએ આપણે. સ્ટેપ નંબર 1 ગ્રાન્ડ ટોટલ σx1 + σx2 + σxn. અને આપણી પાસે જે ડેટા છે તમારી પાસે 8 35 એન્ડ -1 એ મૂકી દઉં. ગ્રાન્ડ ટોટલ T ઇઝ ઇક્વલ ટુ σx1 + σx2 + σx3, અને દેટ ઇઝ 8 + 35 -1. તો મારી પાસે ટોટલ આવશે 43 - 1 42 ઇઝ માય ગ્રાન્ડ ટોટલ. હવે સ્ટેપ નંબર 2 કરેક્શન ફેક્ટર. અને એની ફોર્મ્યુલા નોટ ડાઉન કરી છે તમે લોકોએ આગળ કે T²/n. T² એટલે 42 સ્ક્વેર અપોન n. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ કેટલા છે તમારા? નંબર ઓફ 5 3 15 છે ને. અત્યાર સુધીના સમમાં આપણે 12 હતા. 5 રો છે અને 3 કોલમ છે, તો તમારી પાસે ઓબ્ઝર્વેશન્સ કેટલા છે ટોટલ? 15. તો 42 હોલ સ્ક્વેર અપોન 15 એ મારી પાસે આવશે કરેક્શન ફેક્ટર. ફાઇન કરીએ સ્ટેપ નંબર 3, અને એ છે મારી પાસે
SST ટોટલ સમ ઓફ સ્ક્વેર. ટોટલ સમ ઓફ સ્ક્વેરની ફોર્મ્યુલા આપણે આગળ નોટ ડાઉન કરી જ છે. એ મુજબ જ તે સિગ્મા x1નો હોલ સ્ક્વેર પ્લસ સિગ્મા x2 હોલ સ્ક્વેર ડોટ 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 સિગ્મા xn સ્ક્વેર, રાઈટ. તો એ મારી પાસે જુઓ તમે ટેબલ ઓલરેડી રેડી કર્યું છે સ્ક્વેરનું. 5નો સ્ક્વેર, 6નો સ્ક્વેર, હે ને ટેબલ 98, 315 અને 69. તો મારી પાસે આ જે વેલ્યુ છે એ છે 98 પ્લસ 315 પ્લસ 69 માઇનસ કરેક્શન ફેક્ટર. અને કરેક્શન ફેક્ટર આગળ આપણે ફાઇન્ડ કર્યો 42નો સ્ક્વેર અપોન 15. જે પણ અમાઉન્ટ આવે એ આપણે ડિવાઈડ કરીને લઈશું 42નો સ્ક્વેર અપોન 15. સ્ટેપ નંબર 4 that is SSW within sample, right. એની ફોર્મ્યુલા છે સિગ્મા x1નો સ્ક્વેર અપોન n1 સિગ્મા x2નો સ્ક્વેર અપોન n, હે ને. મેઇન જે છે આપણી પાસે ઓરિજિનલ ડેટા, ફર્સ્ટ ડેટા સિગ્મા x2નો સ્ક્વેર અપોન n2 ડોટ 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 CF. અને એના માટે તમારી પાસે આગળ ફર્સ્ટ ટેબલ છે જે તમારે ફાઇન્ડ કરેલું. 8નો સ્ક્વેર એલિમેન્ટ્સ કેટલા લઈશું ડિવાઈડમાં? 5 એલિમેન્ટ્સ. બીમાં આપણી પાસે જુઓ 35નો સ્ક્વેર, રાઈટ. તો હું અહીંયા ફાઇન્ડ કરું 8નો સ્ક્વેર અપોન 5 એલિમેન્ટ્સ. 5 એલિમેન્ટ એટલે આ કોલમ્સમાં 5 એલિમેન્ટ્સ છે. સેકન્ડ પ્લસ 35નો સ્ક્વેર અપોન 5 માઇનસ 1નો સ્ક્વેર અપોન 5 માઇનસ CF. એ તમને મળશે SSW. લાસ્ટ સ્ટેપ દેટ ઇઝ SS એરર. અને એની ફોર્મ્યુલા છે SST માઇનસ SSE એરર. SSW વિધિન સેમ્પલ. એ તમારી પાસે માઇનસ કરીને જે આવે એ તમારી એરર વેલ્યુ ટેબલમાં તમે મૂકી દો. ટેબલ તમને ખબર છે જે આપણે આગળ ફિનિશ કર્યું એ આ રીતનું ટેબલ તમે આમાં બનાવી દેશો. તો SSWની જે વેલ્યુ આગળ ફાઇન્ડ કરી સ્ટેપ નંબર આપણી પાસે જે છે એ એરરની વેલ્યુ એ પહેલાં તમે ફાઇન્ડ કરી આ SSWની વેલ્યુ અને SSTની. આ ત્રણે વેલ્યુ આપણે ટેબલમાં જે મૂકી ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી થશે? તો આમાં ક્વેશ્ચન્સમાં 3 આપણી પાસે મશીન છે A1, A2, A3. તો K -1 આપણે જે વેલ્યુ છે K -1 3 - 1 2 આવશે. એરરની અંદર એરરમાં n-k અને n-kમાં તમે જુઓ તમારી પાસે ટોટલ 15 ઓબ્ઝર્વેશન છે. 5 રો 3 કોલમ. 15 માઇનસ તમારા કેટલા સેમ્પલ છે? 3 છે. તો 15 -3 કરીશું તો દેટ ઇઝ 12. જે તમારી ટેબલ વેલ્યુમાં તમે જે 9 છે અહીંયા પ્રીવિયસ સમમાં આવશે. અને લાસ્ટમાં 15 - 1 14. હવે તો સિમ્પલ થઈ જશે. મીન સ્ક્વેર ફાઇન્ડ કરવા માટે સેકન્ડ કોલમ ડિવાઈડ બાય થર્ડ કોલમ MSW મળે. સેકન્ડ કોલમ ડિવાઈડ બાય થર્ડ કોલમ ઇન એરરમાં લઈએ એ વેલ્યુ મળે. બંનેની ડિવાઈડ કરીને F કેલ્ક્યુલેશન્સ આવી જાય. કમ્પેર કરવા માટે ટેબલ અહીંયા તમારે આવશે 2 અને 12, હે ને. SSW તમારું કેટલું છે? 3 - 1 એ 2 છે. અને SSE છે 15 - 3 12. એટલે 2 અને 12ની ટેબલ વેલ્યુ તમે ચેક કરશો. એની સાથે કમ્પેર કરો F કેલ્ક્યુલેશન વેલ્યુ. F કેલ્ક્યુલેશન્સ વેલ્યુ લાસ્ટ પોઈન્ટ જે છે એમાં કે F કેલ્ક્યુલેશન્સ વેલ્યુ તમારી પાસે જે છે F કેલ્સી તમારી આવે જે ટેબલ. અને F ટેબલ ઓર ક્રિટિકલ વેલ્યુ લેસ દેન આવે તો H0 એક્સેપ્ટેડ, જે આપણે આગળ ફોર્મ્યુલામાં નોટ ડાઉન કરી છે. અને ગ્રેટર દેન આવે તો H0 રિજેક્ટેડ. મિત્રો ખ્યાલ આવ્યો? અનોવા ટેબલ વેરી યુઝફુલ ઇન રિસર્ચમાં તો એનું મેક્સિમમ યુઝ થાય છે. મેડિકલમાં એવરીવેર એપ્લિકેબલ છે. મેઇન કન્સ્ટ્રેન્ટ શું છે કે મોર દેન 2 વેરિયેબલ. 2 વેરિયેબલથી વધારે હોય તો એની આપણે એને એપ્લિકેશન્સ લઈએ છીએ. અને અઝપ્શન છે કે મીન આર ઇક્વલ. થેન્ક યુ વેરી મચ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.